અમદાવાદમાં એટીએમ કાર્ડ બદલી છેતરપિંડી આચરનાર આરોપી અમરાઈવાડી પોલીસે ઝડપી લીધો। આરોપી એટીએમ રૂમમાં પૈસા ઉપાડવા આવતા સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરીને તેમની મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ બદલી લેતો હતો। પિન નંબર જાણી અન્ય જગ્યાએ જઈ રૂપિયા ઉપાડી લેતો હતો। પોલીસ તપાસમાં આરોપી પાસેથી અલગ અલગ બેંકના કુલ 81 એટીએમ કાર્ડ, રૂપિયા 19,500 રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો। અગાઉ આરોપી અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં પણ આવી જ પ્રકારની છેતરપિંડીના ગુનાને આચરી ચૂક્યો છે અને તેની સામે કુલ 14 કેસ નોંધાયેલા છે। હાલ અમરાઈવાડી પોલીસે આરોપીને પકડી વધુ પ્રક્રિયા શરૂ કરી। જે માણસ છે નાનજીભાઈ પ્રભાતભાઈ રબારી એ અગાઉ એટીએમ જ્યારે પણ કોઈ વૃદ્ધ માણસ કે નાના છોકરા અથવા કોઈ અભણ માણસ જ્યારે પણ એટીએમ આગળ જતા હતા એ દરમિયાન એને એટીએમમાં કોઈ પૈસાના કે ટેકનિકલ કારણોસર પૈસા ના નીકળે એ દરમિયાન પોતે ત્યાં જઈને લાવો હું તમને એટીએમમાં મદદ કરું એવું કહીને ત્યારબાદ જે એટીએમ છે પોતાની જોડે સેમ બેંકનું જે એટીએમ પોતે એ લોકો જોડે એક્સચેન્જ કરી લેતો હતો અને ત્યાં એટીએમ જે ચાલે નહીં એટલે એનો આઈડી પાસવર્ડ જે પિનકોડ છે એ પિનકોડ જોઈને નજીકમાં બીજું કોઈ એટીએમ હોય ત્યાં જઈને પોતે રૂપિયા ઉપાડી લેતો હતો।